ઓકે, તો આપણે છે ને આજે એક નવો પ્રોબ્લેમ જોઈ લઈએ. એને એન્કોડ અને ડીકોડ છે કહેવાય. એન્કોડ એન્ડ ડીકોડ સ્ટ્રિંગ્સ. અગર તમને ખબર ના હોય, એન્કોડ એટલે કોઈ બી જે સ્ટ્રિંગ હોય ને એનો એક કોડ બનાવો, કે પછી શું કહેવાય એને, લાઈક એના ઉપર એક મેથડ રન કરવી કોઈ બી સ્ટ્રિંગ ઉપર, જેનાથી એક રિઝલ્ટિંગ શું કહેવાય, એક ફોર્મ્યુલા જેવું બને. અને એ ફોર્મ્યુલા જેવું જે બને ને એના પરથી શું કહેવાય, આપણે ફરી એ સ્ટ્રિંગ્સ એટલે આપણને છે એસેન્શિયલી આવું એક ઇનપુટ અરે આલે. અરેના દર પોઝિશન પર એક સ્ટ્રિંગ્સ રહેશે. અને પછી આપણે એ જે ઇનપુટ અરે આવે ને એના પર તમને એકવાર દેખાડી દઉં. અહીંયા આગળ છે એક્ઝામ્પલ નથી. કઈ મૂકી નહીં. ઓકે, અહીંયા જોઈ લઈએ. અગર આપણી જોડે બે છે, એનકોડ અને ડીકોડ. આમાં હું ડીકોડ ફોકસ કરવા માંગુ છું. એમાં એનકોડને ફોકસ નહીં કર્યો. મેં એનકોડને બહુ ફોકસ નહીં કર્યો. જેમ કે એકચ્યુઅલી છે ને કરી દઉં, નહીં થયું. અચ્છા, જેમ કે આ એક અરે આલ્યો જેમાં બધી સ્ટ્રિંગ્સ છે. ધીસ ઇઝ પાર્થ મારું નામ, રાઈટ. એને એક મેથડની અંદર, આ સ્ટ્રિંગને એક મેથડની અંદર નાખવાનું, જેનાથી રિઝલ્ટિંગ સ્ટ્રિંગ એક હવે કોડ જીતે આવે, હવે એક કોડ બનીને આવે. એટલે મેં એમાં કર્યું શું છે કે એમાં આપણે તમારે જે રીતે કરવું એ કરે, પણ તમે આને ધ્યાનથી બહુ વિચારશો ને તો ખબર પડશે કે સૌથી લોજિકલ રીત આ સ્ટ્રિંગને એન્કોડ કરવાની આ જ છે. 4 એટલે આપણે કરીશું શું કે આમાં છે ને એક લૂપ ચલાવીશું. આરે પર આપણે લૂપ ચલાવીશું અને પહેલા એલિમેન્ટની સાઇઝ લીધી. પહેલા એલિમેન્ટની સાઇઝ શું થઈ? 4. તો એ 4 આપણે એક એક સ્ટ્રિંગ બનાવીશું. ઓકે, ફરીથી આપણે સમજીએ, ધ્યાનથી ખબર પડે. આપણે એને એક અરે આલ્યો જેમાં દરેક પોઝિશન પર એક સ્ટ્રિંગ્સ હોય છે. એ સ્ટ્રિંગ્સ, એ બધી સ્ટ્રિંગ્સને ભેગી કરીને કોડ બનાવવાનો, કે એક એવી કી, કે કંઈ બી બનાવવાનું, એને કી બનાવીને એક વેલ્યુ એવી બનાવીએ. એ જે વેલ્યુને અગર આપણે બીજા એક મેથડમાં રન કરીએ તો આ એક આવું આપણે અરે બનાવી શકીએ, કે કેમ એમ. બરાબર. તો આપણે કરીશું શું કે એ જે નવી સ્ટ્રિંગ બનાવીએ ને એની પહેલાં એ નવી સ્ટ્રિંગ બનાવીશું, પણ જ્યારે આ સ્ટ્રિંગના એલિમેન્ટ એડ કરીએ ને એની પહેલાં એની જે સ્ટ્રિંગ જે છે ને ધીસ, એની એક સાઇઝ જે 4 છે, બરાબર, એ 4 એડ કરીશું. ઇઝ એની સાઇઝ છે 2, તો 2 એડ કરીશું. પાર્થ એની સાઇઝ છે 5, તો 5 એડ કરીશું. પછી એ બે વચ્ચે આપણે પાછું એ જોવું પડશે કે છે ને, અગર એક બહુ લાંબુ સ્ટ્રિંગ હોત, જેમ કે એની સાઇઝ 11 હોત, તો આપણે અહીં આગળ 11 મૂકવું પડત. તો આપણને ખબર કેમ નહીં પડે કે એ જે અહીં આગળ સ્ટ્રિંગમાં જે આ જે વેલ્યુ છે એને આપણે નંબર રીતે યુઝ કરીએ. બરાબર. એ ડીકોડમાં આપણે ફરી એ જોવું પડશે. પણ એ ખબર પડે ને એના માટે આપણે એક વચ્ચે આવું હેશ કે કોઈ બી એક વેલ્યુ, મેજિકલ વેલ્યુ મૂકી દઈશું. આપણે આગળ હેશ મૂકીએ છીએ, પણ એમાં તમે ક્વેશ્ચન માર્ક મૂકો, કોમા મૂકો, જે બી તમારે મૂકવું હોય, ઈચ્છા થાય જે મૂકવું એ મુકાય. બરાબર. તો એટલે એ શું કરશે કે ચલો પહેલી પોઝિશન પર આવ્યું, બરાબર, 4. એટલે આ સ્ટ્રિંગને જ્યારે આપણે ડીકોડ કરીએ ને ત્યારની વાત છે. પહેલી પોઝિશન પર આવ્યું, બરાબર. પછી બીજી પોઝિશન પર ગયું, બીજી પોઝિશન પર હેશ આવ્યો. હા, તો હવે હેશ આપણે શું કરીશું કે આપણે આગળવાળાને અહીંથી અહીં સુધી હેશ સુધી નો જે નંબર હોય ને, જે સ્ટ્રિંગ હોય ને એનો નંબર બનાવીશું 4. પછી અહીંથી લઈને અહીં સુધી 4 આપણે લેન્થ જે છે એક સબસ્ટ્રિંગ કાઢીશું
અને એ જે સબસ્ટ્રિંગ છે એ આપણે ફાઇનલ એક અરે બનાવીએ આવું રિઝલ્ટ નામનું, એમાં અપેન્ડ કરી દઈશું. સમજતા વાર લાગશે, પહેલાં ચલો આપણે એન્કોડ ખાલી સમજી જઈએ. એક સ્ટ્રિંગ બનાવી રેન્ડમ, પછી આપણે છે ને આનું પર આ જે અરે છે એનું પર લૂપ દોડાવીશું. ઓકે, પહેલાં આપણે એની સાઇઝ લઈશું. તો રિઝલ્ટ ડોટ સ્ટ્રિંગ જે ઓરિજિનલ હતી એમાં સાઇઝ એડ કરી, બરાબર. ધીસ એની શું થઈ, લેન્થ એસ એટ આઈ, બરાબર, કે એસ એટ એક્સ. પણ આપણે એઝ અ સ્ટ્રિંગ અંદર નાખવાનું છે એટલે એને આપણે સ્ટ્રિંગ રીતે નાખીશું, બરાબર. આપણે પહેલાં સ્ટ્રિંગ એટલી યુઝ કરી કે આપણે ઓરિજિનલ દર વખત છે ને ઓરિજિનલ પહેલી જે સ્ટ્રિંગ હોય ને એમાં પાછળ એડ કરતા હોય એટલે અહીંયા સ્ટ્રિંગ. જે લેન્થ, પછી લેન્થ આપણે ઇન્ટીજર જશે, સ્ટ્રિંગ અને ઇન્ટીજર એડ ના થાય એટલે સ્ટ્રિંગ એઝ અ વેલ્યુ સ્ટ્રિંગ નાખી. આ હેશ નાખી કે મેજિક કંઈ બી કીવર્ડ આપણે બનાવવો હોય કે કંઈ બી વેલ્યુ, હેશ, ક્વેશ્ચન માર્ક, જે બી, એ ખાલી પેલું પરખવા કે નંબર ક્યારે પતે અને એકચ્યુઅલ સ્ટ્રિંગ ક્યારે ચાલુ થાય, એ જે ડીકોડ કરીએ ને ત્યારે એ માટે હેશ નાખ્યું. પછી એકચ્યુઅલ જે વેલ્યુ છે એ નાખી દઈશું. આમાં તો જૂની વેલ્યુઝ હતી, જેમ કે અહીં આગળથી ચાલુ કરતા હોત તો આ જે વેલ્યુ હોત એ આમાં રહી હોત. એ રીતે આખી લૂપ ફેરવીને બધા એલિમેન્ટ્સ આમાં નાખી દેવાના. પછી તો રિટર્ન જ કરવાનું હોય, મેં એમાં પ્રિન્ટ કર્યું છે. ઓકે, હવે ડીકોડને છે ને ડીકોડને અહીંયા લખી દઈએ. આ છે ને રોંગ પડેલું એટલે આને હું કાઢી નાખું અહીંયા. સ્ક્રોલ થાય નહીં, ખબર નહીં આ છે ને આ કરી દીધું એટલે ખબર પડે, એટલે થોડું આમ સમજવામાં ખબર પડે. ઓકે, તો આમાં એક સ્ટ્રિંગ આપણે લઈશું. આ જે સ્ટ્રિંગ છે એ લઈશું, પાછળ ફરી દોડાવીશું, એમાં વાય નાખીશું. પ્રિન્ટ કર્યો એટલે છેલ્લે પેલું રિઝલ્ટ પ્રિન્ટ થાય એટલે, બરાબર. ઓકે, હવે ડીકોડ કરવાનું. આ જે છે ને થોડુંક વધારે કન્ફ્યુઝિંગ છે, બરાબર. તમે આપણે શું કરીશું, પહેલાં આપણે છે ને આ જે સ્ટ્રિંગ આવે ને આમાં, એમાં આપણે વાઇલ લૂપ ચલાવીશું. ક્યાં સુધી, વાઇલ આપણે આઈ એલિમેન્ટ લઈ લઈએ, આઈ 0 થી આઈ કઈ સુધી, આઈની વેલ્યુ હંમેશા લેન્થ સ્ટ્રિંગ એસ, એટલે આ જે એસ આઈ એને આપણે શું કરીએ, ચલો, કારણ કે અહીંયા એસ વાપર્યું હતું ને તો કદાચ કન્ફ્યુઝન થાય, એના માટે આપણે એસની જગ્યાએ એ કરી દઈએ, એ કરી દીધી. પેલું એ રીતે ચાલવાને. ઓકે, હવે આમાં છે ને આપણે બે પોઈન્ટર યુઝ કરીશું. ધ્યાનથી બે પોઈન્ટર યુઝ કરીશું. પહેલો પોઈન્ટર અહીં, જે બીજો પોઈન્ટર અહીંયાથી જ ચાલુ કરીશું અને આ હેશને ફાઇન્ડ કરીશું. ધ્યાનથી સમજો. આપણે જે પોઈન્ટર બનાવ્યો જેને આપણે આઈથી ચાલુ કરીએ, અહીંથી અહીં આગળ જાય અને ત્યાં સુધી, જ્યાં સુધી આપણને હેશ ના મળે ત્યાં સુધી. ઓકે, while j a at j is not equal to hash, જ્યાં સુધી હેશ ના આવે ત્યાં સુધી j ને આપણે ખસેડીશું. ઓકે, ઓકે, શું થયું અહીંયા આગળ j ને આપણે ખસેડીશું, j ની વેલ્યુ 1 કરીશું, j પ્લસ ઇક્વલ્સ. હવે આ લૂપ ત્યારે સ્ટોપ થશે, આ ઇન્ટરનલ ફાઇલ ત્યારે સ્ટોપ થશે જ્યારે હેશ આવે, રાઈટ. હવે આપણે એક લેન્થ ફાઇન્ડ કરીશું. આ જે સ્ટ્રિંગ હોય એની લેન્થ, એ પેલો આ 4 એલિમેન્ટ. હવે છે શું કે આઈ એકચ્યુઅલી હજુ અહીંયા જ છે અને જે અહીંયા છે હેશ ઉપર, તો લેન્થ ઇઝ અહીંયા આગળ ઘડે ટાઈપ થઈ જાય છે, શું છે ને
ઓકે બસ જસ્ટ ક્લિયર કરી દઈએ. ખોટું કર્યું, ખોટું કર્યું. આને છે ને હું ફરી ઝાંકી દઉં, રન કરું, આવ્યું. ઓકે, એટલું તમને જોતા જોતા ખબર પડે એટલે. ઓકે, હવે આની લેન્થ કાઢવાની કઈથી, ધ્યાનથી જોજો. હા, એ સ્ટ્રિંગ છે, ક્યાંથી સ્ટાર્ટ કરીશું? આઈ છે, હજુ 1 4 ઉપર જ છે, તો આઈથી સ્ટાર્ટ કરીશું. ક્યાં સુધી લઈ જવું? જે સુધી લઈ જવું, જે હેશ ઉપર છે ત્યાં સુધી. પણ એમાં છે શું કે આ જે આપણે કટ કરીશું ને એમાં છેલ્લો એલિમેન્ટ હંમેશા ઇન્ક્લુડ ના કરે, એટલે આ જે હેશ છે એને ઇન્ક્લુડ નહીં કરે, એટલે ખાલી 4 આવશે. સમજ્યા? અગર 14 હોત 1ની જગ્યાએ, 4ની જગ્યાએ, તો 1 4 આવત અને હેશે બંધ થઈ જાય એટલે 14 આવત. બરાબર? તો એ લેન્થ લીધી. હવે આપણે શું કરીશું? આઈને છે ને, આઈને ખસેડીને અહીંયા આગળ લાવી દઈશું. એટલે J+1 જે છે ને ત્યાં આઈને લાવી દઈશું. એટલે આઈ નહીં લાયા. યા ઓકે, હવે આપણે આ સ્ટ્રિંગ કાઢવાની છે, આઈ અને લેન્થ, રાઈટ? તો રિઝલ્ટ છે એમાં અપેન્ડ કરીશું. શું અપેન્ડ કરીશું? સ્ટ્રિંગ આપણી એ. કઈથી ચાલુ કરીશું? આપણે ચાલુ કરીશું નવો જે આઈ બનાવ્યો, J+, હેશ ઉપર જઈએ તો P ઉપર, એટલે I+1, એટલે આઈની નવી વેલ્યુ આઈ. બરાબર? કઈ સુધી? તો લેન્થ શું હતી? 4. તો આપણે અહીંયા છે, અગર 4 લે તો કઈ સુધી જાય? અહીંથી 4, 1 2 3 અને 4, એ 2 એજ એનું ઉપર રહેશે. પણ એ એકચ્યુઅલી બરાબર ઉભું રહેશે, કારણ કે છે શું કે અહીંયાથી તમે અહીં સુધી જાઓ ને, અગર સ્ટ્રિંગને તમે કટ કરો ને તો એ છેલ્લો એલિમેન્ટ નહીં લે, એટલે ધીસ જ લેશે. ઓકે, લેન્થ સુધી લઈ લઈએ. લેન્થ, બરાબર? અને I += 1. આ પ્રમાણે અહીંયા તો ના, આને છે ને આપણે અહીંયા લાવવાનો છે 2. તો I સોરી, I = હમ એટલે આઈની વેલ્યુ શું થઈ? J+1, એટલે આઈ આગળ છે અને જે અહીંયા આગળ છે. જે શું થયું? બે જે તો કહીશ અહીંયા આગળ છે, તો આઈ અને જે બંને અહીંયા આગળ હોવા જોઈએ, રાઈટ?
શું કરીશું? ભાઈ જે પહેલા તો આઈ ઇઝ જે પ્લસ વન, આઈ આગળ છે, આઈની નવી વેલ્યુ 2 હોવી જોઈએ, તો શું લખીશું કે આઈ પ્લસ લેન્થ, આઈ પ્લસ લેન્થ બરાબર. ત્યાં પોઝિશન છે તો લેન્થ એટલું આવશે, અને જે ઇક્વલ્સ આઈ. એ એકચ્યુઅલી કરવાની જરૂર નહીં, કારણ કે ઇવેન્ચ્યુઅલી આગળથી કરી દઈશ. ટ્રાય કરીએ એમાં શું આવે છે પ્રોબ્લેમ. માબાજી બે યાર, જલ્દી એક સેકન્ડ હે ને. નથી જોઈએ. There are multiple issues. Return नहीं. अरे वाई કેમનું વાય નાખો ને. लेंथ ओ, तो ये जो है वो स्ट्रिंग है, तो उसको इंटर में करने का क्या है ये. इसको चेक करा लेते हैं.
पेंड में लेंथ तक नहीं। आई प्लस लेंथ। ओके, तो अब यहाँ गए आई, आई जीरो। ओके, जे भी वहां ले गए। अब आई का जे का વેલ્યુ बढ़ाएंगे। જે ની વેલ્યુ વધારીશું ત્યાં સુધી કે નથી આવે તો જે ની વેલ્યુ અહીંયા પૂરી કરી દીધી, બરાબર। આ જે સ્ટ્રિંગ છે એને કાઢીશું બહાર, એ થી આઈ, એને ઇન્ટીજર બનાવીશું, એને લેન્થમાં નાખીશું, એટલે 4 લેન્થ। આઈ ને J+1 કરી દઈશું, એટલે આઈ ને અહીં લાવી દઈશું ટી ઉપર। એક્ઝેક્ટલી। સો આઈ ની વેલ્યુ જે અહીંયા જે ઇઝ ઓન 1 અને આઈ ની વેલ્યુ 2 છે। ઓકે, આપણે અહીં સુધી કરવાનું, તો I પ્લસ લેન્થ 4, 0 1 2 પ્લસ 4 6 સુધી કરવાનું। 1 2 3 4 5 0 1 2 3 4 5 6 યા 2 પર છે, એટલે લેન્થ અને આઈની જે વેલ્યુ છે ત્યાં સુધી, એટલે આઈ પ્લસ લેન્થ સ્ટાર્ટ થશે આઈથી। પછી કરી લીધી અને અપેન્ડ કરી દીધું, પછી હા, એટલે આઈ છે પ્લસ લેન્થ, એટલે અહીં સુધી, ને એને અહીંયા આગળ આઈની વેલ્યુ બદલી દઈશું, એટલે આઈને એ રીતે ખસેડીશું। સમજી ગયો। અહીંયા આગળ તમને ફરી એકવાર વિઝ્યુઅલાઇઝ કરીને સમજાવી દઉં સ્લાઇડ શોમાં, અહીંયા જ તમને બહુ સારી રીતે ખબર પડશે। આજે જે કોડ છે એ જ કોડ છે, થોડા ચેન્જીસ રહેશે, તો કંઈ નહીં, આપણે અહીંયા આઈને જે રીતે સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ। સ્ટાર્ટ કર્યું લૂપ, આઈને જે એક જ પોઝિશનથી સ્ટાર્ટ કર્યું, જેને આપણે ખસેડીશું ત્યાં સુધી, ક્યાં સુધી, જ્યાં સુધી હેશ ના આવે। બે જાય યાર, હા, હેશ આવ્યું તો એની એ જે નંબર છે અહીંથી અહીં સુધીનું, એની સ્ટ્રિંગ કાઢી, ફર્સ્ટ સ્ટ્રિંગને ઇન્ટીજર બનાવી દીધો, યસ, ઇન્ટીજર બનાવ્યો, એક લેન્થમાં સ્ટોર કર્યું। ફરી હવે આપણે આઈને એક વધારીશું, ઓકે। હવે એ જે સ્ટ્રિંગ છે ત્યાંથી આઈથી લઈને આઈ પ્લસ લેન્થ, એકચ્યુઅલી આણે જેને ખસેડી દીધું, ઓકે, જેને બી ખસેડાય, જે શું થશે, આઈથી લઈને લેન્થ સુધી, અહીં સુધી, પછી આઈથી જે સુધીની જે વેલ્યુ હોય, જે સ્ટ્રિંગ હોય ધીસ, એને આપણે અપેન્ડ કરી દઈશું। આઈ પતે, વે પતે અપેન્ડ કરવાનું, એટલે આઈને બી આગળ કરી દઈશું।
એ રીતે આપણે આગળ જઈશું. એકચ્યુઅલી આ થોડો ઇઝી રીતે ખબર પડે. 1 2 3 હું આખું કરત પણ એકચ્યુઅલી આ સ્લાઇડ બનાવવામાં બહુ વાર લાગતી હતી. ખ્યાલ આવ્યો? મેં પહેલાં શું કર્યું હતું કે મેં થોડોક બીજો અપ્રોચ વાપરેલો, પણ એસેન્શિયલી એ રીતે જ છે. 2 પોઈન્ટર આ રીતે આગળ જાય. જે આગળ ખેડો એ નંબરનું પેલું ઇન્ટીજર બનાવો, એ સ્ટ્રિંગને ઇન્ટીજર બનાવો જે નંબર હતો. એટલે અર્થ શું થયો કે આ જે હેશ મળે ને એની આગળનું જે હોય ને એ નંબર, એ રીતે આપણે યાદ રાખેલું. એ કાઢ્યું, પછી આઈને અહીંયા લઈ ગયા, એક આગળ લઈ ગયા, પછી આઈમાં લેન્થ એડ કરી અને જે બનાવી દીધો. બરાબર, એટલી સ્ટ્રિંગ કાઢી એપેન્ડ કરી દીધી. બરાબર, અને પછી આઈને જે ઉપર લઈ ગયા. ફરી નવી રીસરથી ફરી લૂપ એ રીતે ચાલુ થશે. એટલે જેને આગળ કાઢશે અહીંયા લાવશે, પછી ઇન્ટીજર બનાવશે. યા દેટ વે.